સોનગઢ નગરપાલિકા ચૂંટણી A to Z આખો દિવસ દરમિયાન ચૂંટણીમાં અનેક ઘટનાઓ ઘટી. જુઓ ચૂંટણીનો સમગ્ર અહેવાલ. સોનગઢ નગરપાલિકાના 28માંથી 5 સીટો બિનહરીફ આવ્યા બાદ બાકી રહી તેવી સીટો માટે આજે થયેલ મતદાનમાં અનેક ઘટનાઓ ઘટી. ક્યાંક ઈવીએમ ખોટકાયું, ક્યાંક કોંગ્રેસ ભાજપ પર આક્ષેપો કર્યા તો ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ અંદર સામસામે આવ્યા. સોનગઢ નગરપાલિકા ચૂંટણીની શરૂઆતથી વાત કરીએ તો ચૂંટણીની શરૂઆતમાં જ વોર્ડ નંબર 5માં એક બટન કામ ન કરતા હોવાની ફરિયાદ ઉઠાવવાની હતી. તો થોડી વાર માટે ક્યાંક મતદાન અટક્યું હતું, પણ પાછળથી તમામ વોર્ડમાં ભવ્ય મતદાન કરવા માટે મતદારોની લાઈન દેખાવા લાગી. ત્યારબાદ વોર્ડ નંબર 2, 3 અને 7માં મતદારોએ જંગી મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી. આ મતદાન મથકોમાં એવી કોઈ ખામી જણાઈ ન હતી કે મતદારો કે ઉમેદવારો નારાજ થાય, જેની સામે વોર્ડ નંબર 6માં ઈવીએમ ખોટકાતા કોંગ્રેસના ઉમેદવારે ફરી મતદાન કરવાની માંગ સાથે મતદાન કરવા માટે વધુ સમય આપવાની પણ માંગ કરી. જ્યારે વોર્ડ નંબર 4 કે જે સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં સૌથી હાઈ પ્રોફાઇલ વોર્ડ કહેવાય છે, ત્યાં ભાજપના 2 જૂથો આમને સામને આવી ગયા હતા અને એક સમય તો એવું લાગ્યું હતું કે જાણે વાતાવરણ બગડશે, પરંતુ પાછળથી ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ મયંકભાઈ જોશી અને સમગ્ર ટીમ સ્થળ પર આવી થયેલી ગેરસમજ દૂર કરી અને વાતાવરણ શાંત કરાવ્યું હતું. જ્યારે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સંગઠન પ્રમુખ અને હાલ ઉમેદવાર એવા હેતલભાઈ મહેતાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો. ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 6માં કેટલાક અસંતોષિત તત્વોએ વોર્ડ નંબર 6ના એક ઉમેદવાર વિરુદ્ધ પત્રિકાઓ ફરતી કરી, પરંતુ એનો કોઈ બહુ અસર દેખાય તેમ લાગતું ન હતું. કુલ મળી ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણી ફાયદાકારક પણ રહેવાની છે, પરંતુ વોર્ડ નંબર 1 અને 7ને છોડીને વચ્ચેના 5 વોર્ડમાંથી 2 થી 4 સીટ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી સરકી રહી છે એવું મતદારો પાસેથી જાણવા મળ્યું છે. આમ તો મતદાન એક ગુપ્ત પ્રક્રિયા હોય છે, એટલે કોઈ પણ કંઈ ખુલીને કહેવા તૈયાર નહોતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતાનું મૂળ જોઈ અને ભાજપ તરફી પવન પારખી ભાજપ 28માંથી 28 બેઠકો લાવી પોતાનો સંકલ્પ પૂરો કરે તો નવાય નહીં. કારણ કે અમિત અગ્રવાલે સોનગઢ નગર સંગઠન પ્રમુખ તરીકે, તો બીજી તરફ મયંકભાઈ જોશીએ તાપી જિલ્લા ભાજપના ચાણક્ય તરીકેની પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવી. આ ચૂંટણીમાં ફરી ભગવો લહેરાય તે માટેની તમામ રણનીતિઓ ઘડી રાખી, જે ક્યાંક તો સફળ થતી દેખાય છે. અને પછી તો કહેવાય છે ને કે ન જાણ્યું જાનકી નાથ, એ કાલે સવારે શું થવાનું. મતદારો ઈવીએમમાં કોના નામનું બટન દબાવી આવ્યા તે તો મંગળવારે જ ખબર પડશે. રીતે જ્યારે સોનગઢ નગરપાલિકાનું મતદાન પૂર્ણ થયું ત્યારે આપ મતદાન પૂર્ણ થયા બાદ શું કહેશો? આ નગરપાલિકા સોનગઢની ચૂંટણીમાં સોનગઢ નગરજનોએ ખૂબ ઉત્સાહભેર જંગી મતદાન કર્યું છે અને ખૂબ શાંતિપૂર્વક આ મતદાન પૂર્ણ થતાં સોનગઢ નગરની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. મયંકભાઈ, 28માંથી 28 બેઠકોમાંથી 5 બેઠક પહેલાં જ આવી ચૂકી છે, ત્યારે આપને કેવો વિશ્વાસ છે? 28માંથી અમે 5 સીટો તો બિનહરીફ લઈ આવ્યા છે અને આજે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બાકી રહેલી 23 સીટ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતીથી જીતી જશે. ઇતિહાસનું પુનરાવર્તન થશે? ચોક્કસ ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ જ રહ્યું છે. નગરપાલિકામાં ફરી સત્તા આવે તો કયા કાર્યો અગ્રિમ સ્થાને રહેશે? નગરપાલિકામાં સત્તા આવે તો પ્રાઇમરી સ્ટેજના જે અમારા જે કંઈક નાના મોટા કામો બાકી છે પ્રાથમિક સુવિધાના, એ બનાવીશું. યુવાનો માટે એક સ્વિમિંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને યુવાનો માટે થઈને જે કંઈક લાઇબ્રેરી, એવી નવી સુવિધાઓ ઊભી કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશું. ભાજપની જો ભવ્ય જીત થાય તો એનો સૌથી મોટો શ્રેય કોને આપશો? ભાજપની જો ભવ્ય મોટી જીત થાય તો સોનગઢ નગરના મતદારોને જેની હું જીતનો શ્રેય આપું છું, અને પછી ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગરની ટીમને બીજો શ્રેય આપું. ઓલ ઓવર સરેરાશ મતદાન જોઈએ તો કેટલા ટકા મતદાન થયું કહેવાય? લગભગ હું માનું છું ત્યાં સુધી 65 થી 70% વચમાં સરેરાશ મતદાન આવશે. આ જે મતદાન 18% થયું છે એમાં આપને શું લાગે છે કે બહુમતી કઈ તરફ જઈ રહી છે? આજે જંગી મતદાન થયું છે એમાં સંપૂર્ણ બહુમતી ભાજપ તરફ જ જઈ રહી છે. લોકોએ કઈ વસ્તુઓને જોઈને મત આપ્યા હશે? લોકોએ સોનગઢ નગરની જનતાએ ભારતીય જનતા પાર્ટીએ શાસનમાં રહીને નગરપાલિકામાં જે કંઈ વિકાસ કર્યો છે અને એ વિકાસને જોઈને જ મતદાન થયું છે. પાછલા લાંબા સમયથી 10 દિવસ 12 દિવસથી આપના કાર્યકર્તાઓ, બીજા જિલ્લામાંથી આવેલા કાર્યકર્તાઓ, બીજી નગરપાલિકાના કાર્યકર્તાઓ આપની સાથે કામ કરી રહ્યા હતા, એમના માટે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રણાલી રહી છે કે એક ટીમ વર્કથી કામ કરવું. સોનગઢ નગરપાલિકામાં ચૂંટણી હોય, જિલ્લામાં બીજે કશે કોઈ ચૂંટણી ન હતી,
એટલે વ્યારા નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ અને સંગઠનની પાંખ સંપૂર્ણ આ ચૂંટણીમાં મદદરૂપ થઈ છે અને જિલ્લાના બીજા આગેવાનો અમારા સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રી પ્રભારીશ્રી બધા જ આ ચૂંટણીમાં ખૂબ જ સક્રિયતાથી ભાગ લીધો છે અને એમને હું સૌને અભિનંદન પણ આપું છું. એક પાયાના કાર્યકર તરીકે મયંકભાઈ આપે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને આજે જિલ્લાના પ્રમુખ તરીકે આટલી મોટી ચૂંટણી પણ આપ લડાઈ રહ્યા છો. આપની શાસનકાળમાં જિલ્લા પંચાયત જીતા, તાલુકા પંચાયત જીતા, નગરપાલિકાઓ જીતા, ત્યારે આપ કેવું અનુભવી રહ્યા છો? મને પાર્ટી તરફથી ખૂબ મોટી જવાબદારીઓ વારંવાર મળી છે. એ માટે પાર્ટીનો હું ખૂબ આભારી છું. પ્રદેશ મોવડી મંડળનો પણ ખૂબ આભારી છું. પ્રદેશ તરફથી ભારતીય જનતા પાર્ટી તરફથી મને જે કોઈ જવાબદારીઓ આપી મેં ખૂબ જ ખંતથી નિભાવી છે. મારા કાર્યકર્તાઓનો ખૂબ સાથ સહકાર મને મળ્યો છે અને એ આજે એક નાના કાર્યકર્તાથી શરૂ કરીને મંડળ પ્રમુખ, જિલ્લા મંત્રી, જિલ્લા ઉપપ્રમુખ, જિલ્લા મહામંત્રી અને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી પાર્ટી તરફથી જે મળી છે એ માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ ઋણી છું. એક વ્યક્તિગત તરીકે કેવો સંતોષ અનુભવી રહ્યા છો? એક સારા કાર્યકર્તા તરીકે જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો ત્યારે આવી કોઈ મહત્વાકાંક્ષા નહોતી અને ત્યારે આવી કોઈ ગણતરી પણ નહોતી કે આ પાર્ટીના આવા સારા હોદ્દા, ઊંચા હોદ્દા પર જવાબદારી પણ મળશે. આપને અભિનંદન અને શુભકામનાઓ. ધન્યવાદ. અંતિમ સમય પર પહોંચી છે ત્યારે વોર્ડ નંબર 1નો શું હાલ છે? જી, સોનગઢ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં વોર્ડ નંબર 1માં આજે વોર્ડ નંબર 1ના સૌ મતદારોએ ખૂબ જ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો છે. ખરેખર હું દરેક મતદાર ભાઈઓ તથા કાર્યકર મિત્રો જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હેતલભાઈ, પાછલા 10-15 દિવસથી કાર્યકર્તાઓને લઈને આપ ડોર ટુ ડોર જઈ રહ્યા હતા અને આજે જ્યારે મતદાન થયું છે ત્યારે આટલું ભવ્ય મતદાન થવા બદલ આપ કોને આભારી માનો છો? જી, ખરેખર હું વોર્ડ નંબર 1ના તમામ મતદાર ભાઈઓ તથા મારા કાર્યકર મિત્રો જે અમારી સાથે છેલ્લા 15 દિવસથી ડોર ટુ ડોર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા એમનો ખૂબ આભાર માનું છું. આ લોકશાહીના પર્વના ખૂબ જ ઉત્સાહભેર દરેક મતદારોએ ભાગ લીધો છે એ માટે એમનો ખૂબ આભારી છું. ગયા વખતે આ વોર્ડમાંથી 2 બેઠકો ભાજપ આવી હતી અને 2 બેઠકો કોંગ્રેસ આવી હતી, તો આ વખતે આપને શું લાગ્યું? આ વખતે વોર્ડ નંબર 1ની એક બેઠક તો બિનહરીફત થઈ ગઈ છે, બાકીની 3 બેઠકો પણ જંગી બહુમતીથી અમે જીતીશું એવી પૂરેપૂરી આશા છે. આપની જીત આપને નિશ્ચિત દેખાઈ રહી છે, એના પછી આપનું પ્લાનિંગ શું રહેશે આ વોર્ડમાં? જી, જીત થયા પછી જે પણ વિકાસના કામો પેન્ડિંગ રહી ગયા છે, આમ તો મોટે ભાગેના કામો પતી ગયા છે, પણ જે પણ છેવાડાની ગામ સુધી બાકીના કામો કરવા માટે અમે તત્પર રહીશું. જી, આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી.